હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ ઘઉંની ફાડા લાપસી. આ ફાડા લાપસી અમે પ્યોર અમૂલ ઘીમાંથી બનાવી હતી. મિત્રો, આ ફાડા લાપસી આપણે ગુજરાતીઓના નાના મોટા શુભ પ્રસંગોમાં બનાવવામાં આવતી હોય છે. તો મિત્રો, આ ફાડા લાપસી અમે 150 માણસના કેટરિંગ ઓર્ડર માટે બનાવી હતી. તો આ માપ તે મુજબ છે. તો આપણે પહેલા આ રેસીપી માટે 4 કિલો ઘીને તપેલામાં ગરમ કરીને 4 કિલો ઘઉંની ફાડાને નાખીને ધીમા તાપે શેકીશું. એટલે કે છગડાનો ફ્લેમ તમારે એકદમ સ્લો રાખવાનો છે, જેથી ફાડા ચોટે નહીં અને લાલ એકદમ થઈ ના જાય. વધારે ગેસ ઉપર આ ફાડા શેકવાથી ફાડા કાચી રહી જશે અને સારો ટેસ્ટ પણ નહીં આવે. તો મિત્રો, આ ફાડાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર શેકીશું. એટલે ફાડા લાલ કલરની શેકવાની છે, વધારે પડતું કાળા કલરની શેકવાની નથી, જેથી ફાડા વ્હાઈટ કલરની બને. અમારા કેટરિંગમાં તો આ રીતે ફાડા ઘીમાં શેકીને પછી ગરમ પાણી નાખવામાં આવે છે. અમુક રેસીપી પ્રમાણે પહેલા ફાડાને કુકરમાં બાફીને બતાવે છે, પછી તેને હલવા ટાઈપ ઘીમાં શેકીને પછી ખાંડ એવું નાખે છે. પણ અમારે તો બલ્કમાં બનાવવાની હોય છે, એટલે પહેલા ફાડાને ઘીમાં શેકીને પછી તેમાં ગરમ પાણી નાખીને પછી તેમાં ખાંડ નાખવામાં આવે છે, જે હું તમને આગળ વિડીયો પ્રમાણે બતાવીશ. તો મિત્રો, આ આપણી ઘઉંની ફાડા લાલ કલરની શેકાઈને તૈયાર થઈ ગઈ છે. તો આપણે 8 કિલો અમૂલ ઘી, 4 કિલો ફાડા અને 4 કિલો ખાંડ લઈને એક સરખું માપ આનું હોય છે. જો તમારે 1-2 વ્યક્તિ માટે ઘરે ટ્રાય કરવી હોય તો 200 ગ્રામથી કે 250 ગ્રામ જેટલી ફાડા લેવાની છે. તેમાં એના એક સરખું એટલે કે 200 થી 250 ગ્રામ જેટલું ઘી અને 200 થી 250 ગ્રામ જેટલી ખાંડ લેવાની છે. એનાથી વધારે તમારે કોઈ વ્યક્તિ દીઠ માપ જોઈતું હોય તો મારી યુટ્યુબ ચેનલ એટલે કે આ વિડીયોમાં તમે કોમેન્ટ કરી શકો છો, જેથી હું તમને માપ આપી શકીશ. આપણી આ ફાડા લાપસીમાં ખાંડનું પાણી બળી જાય એટલે આપણે તેમાં ઇલાયચી પાવડર નાખીશું. પછી આપણે આ ફાડા લાપસીમાં કાજુ, દ્રાક્ષ, બદામ કતરણ જેવા ડ્રાયફ્રૂટ નાખીશું. તો મિત્રો, આ આપણી ગુજરાતી સ્ટાઇલમાં ઘઉંની ફાડા લાપસી તૈયાર થઈ ગઈ છે. જો તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને આ વિડીયોને શેર કરો તમારા ફૂડી મિત્રો સુધી. અને હા, આવા બીજા રેસીપીના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ જય બોલે કેટરર્સને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હું તમારી સાથે બીજા આવા વિડીયો રેસીપીના લાવતો રહીશ. જો તમારે કોઈ બીજી રેસીપીનો વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટ પણ કરી શકો છો. તો મિત્રો, આના પછીનો રેસીપી વિડીયો ગાજરના હલવાનો છે. તો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હો.